સ્થિતિ લય કરે વેદો સ્તુતિઓ છે જીવનારોમ સૂર્યનું છિદ્રમાં બ્રહ્માંડ કોટી હરે માયા કાળ રવિ શશી સુરગણો આજ્ઞાન લોપેક્ષણ એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાનની જય. હરિ પ્રસાદ સ્વામી મહારાજની જય. ગુરુ સ્વામી મહારાજની જય. જય જય. આપણે જે વાત કરી રહ્યા છે એ વાત મને એવું છે કે ચાતુર્માસની સભામાં તો નિરંતર કરવી જ છે, પણ આપણા હૈયામાં પણ આપણે એ વાત બરોબર સમજી રાખવી છે. આપણે અહીંયા બધા બેઠા છીએ ને, તો સ્વામીજી ખરેખર એવો વિચાર કરવાનો છે, જગતમાં વ્યવહાર હોય તો કોઈને ત્યાં લગ્ન હોય ને કંઈ ઠીકરું હોય ને ફલાણું હોય હે ને, શું હોય બીજું લગ્ન સિવાય તો કંઈ યાદ નહીં આવતું ને લોકોને. પછી બર્થડે પાર્ટી ને એવું થયું તો પછી જવું પડે, મરણ થયું હોય તો જવું પડે. એ યાદ રાખો ખાસ. હમણાં 16 સંસ્કારમાં 2 સંસ્કાર બરોબર એ છે, એક લગ્નનો સંસ્કાર અને એક મરણનો સંસ્કાર. પેલું પાર્ટી વગેરે બરોબર છે, પણ કારણ કે બર્થડે પાર્ટી એ 16 સંસ્કારમાં નથી, પણ આ 2 સંસ્કાર છે ને એ બહુ એ છે. તો કે જવું પડે, ઈચ્છા હોય કે ના હોય ને, તો કે માઠું લાગશે, ખરાબ લાગશે, કોઈક આપણી વાતો કરશે. તો આપણે એવા કોઈ વિચારથી ને એવા દુઃખથી આપણે અહીંયા આવીને તો નથી બેઠા ને કે સભામાં જવું પડશે તો ખરાબ લાગશે. હમણાં પ્રસન્ન સ્વામીએ વાત કરી કે સોમવારે બોલાવે, પાછા ગુરુવારે બોલાવે, પાછા રવિવારે આવો, તો કે ટેન્શન. અને અમુક તો પેલું ઘરવાળાનું ટેન્શન વધારે કે કંઈ નાહી જાઓ છો ઘડીએ ઘડીએ. શું પણ મૂળ સત્સંગ તો સ્વામીજી એવો જ હતો. અમારે આ વશિષ્ઠભાઈ ને આ બધા હતા, રાહુલ બી આજે બેઠો છે, સતીશભાઈ, રાહ જોતા હોઈએ કે ક્યારે બોલાવે ને ક્યારે નાહીએ. કહેવાનો મારો મૂળ ભાવાર્થ એવો છે કે જેને જ્યાં ચાહ હોય ત્યાં એ વ્યક્તિ જાય. બરોબર ને? આજે મેં 12 વર્ષના દીકરાને પૂછ્યું, હવે એને ખૂબ પ્રોબ્લેમ ને પૈસા ને આર્થિક રીતે ખૂબ પ્રોબ્લેમ, એટલે મેં એને પૂછ્યું, બધું જમ્યો? તો કે હા જમી જાય. તો મેં બધું શું જમ્યો? તો કે છોલે ભટુરે. બરોબર. પછી મેં કીધું હવે હમણાં તો પ્રોબ્લેમ હશે એટલે બહાર ખાઈને આવ્યા છે આ. પછી મેં 10-15 મિનિટ પછી ધીરે રહીને પછી રોજ જમો ક્યાં? કારણ કે ઘરે તો જમવાનું બનતા ને, તો કે બહાર જમી લઈએ, સારું બહાર જમી લઈએ. એટલે જમવાનો જેને ઈશક છે એ સ્વામીજી બધે બહાર સારામાં સારો મેળ પાડી જ દે, હે ને? એવો જેને ખાવાનો શોખ છે, જેને પીવાનો શોખ છે, અમારે આ મંથનભાઈ છે એમને ફરવાનો શોખ છે, એ શોધતા જ હોય કે કંઈ મળે છે તો ના હે. પછી એમને ગુરુજી સારા લાગે કે હા. તો જેને જે શોખ છે, બધા શોખ તો બોલાવ્યા, પણ સ્વામીજી ભગવાનની કથા વાર્તા સાંભળ્યાનો પણ એક ઈશક છે. સભા ભરવી એના કારણો છે કે સભા ભરે
ઘણા બધાને એવું છે. હમણાં જ હું કાલે હરિભગતના ઘરે બેઠો હતો. અમારે 10 દિવસમાં બીજી વાર જવાનું છે. એટલે એ વાત નીકળી ત્યારે એ વાતની અંદર બોલ્યા કે સ્વામી તમે આવ્યા ને પછી બીજે દિવસે અમારા જે અટકેલું કામ હતું એ થોડુંક પતી ગયું એમ. તો આપણે સભામાં જઈએ તો શાના માટે જઈએ? તો કે અટક્યા ઉકલે એ પણ એક કારણ છે. એટલે સભા ભરવાના પણ ઘણા બધા કારણો છે. પણ સભા ભરવાનું મૂળ કારણ કે ભગવાનની કથા વાર્તા સાંભળવા મળે, આપણને ચિત્ત શ્રીજી મહારાજમાં લાગે. હું તમને એવું કહું છું કે મને હમણાં એક હરિભગતે એવું કહ્યું કે છે ને સભા સાંભળીને એટલે કોન્ફિડન્સ લેવલ વધે. હવે આ બી એક કારણ છે. તમે ભગવાનની કથા વાર્તા સાંભળો એટલે ભગવાનમાં વિશ્વાસ આવવાના કારણે જગતની જે બીક લાગે છે ને એ ઓછી થાય. આ એક સાયકોલોજીકલ કારણ છે. પણ હું તમને એવું કહું છું તોય એ ગર્ભિત કારણ નથી, આ મૂળ કારણ નથી. ઘણી બધી વખતે પ્રસન્ન સ્વામી કંઈ વાત કરતા હોય ને મોટિવેશનલ સ્પીચ જેવું આવી જાય તો આપણને એવું થાય કે હા હિંમત ન થતી હોય કોઈ કામ કરવાની, તો એમની વાત સાંભળીને આપણને એવું થાય કે ચાલો હવે આપણે કરી લઈશું. તો એ પણ સભા ભરવાનું કારણ છે. આ બધા સભા ભરવાના કારણો છે. પણ મૂળ જે સભા ભરવાના જે મુખ્ય 2 કારણો છે એ મુખ્ય 2 કારણો શું? ભગવાન સ્વામી કહે કે 5 ખાસડા મારે એટલે ખાસડા એટલે ચપ્પલ, એટલે અલગ અલગ નહીં. પાછા આપણે એવું વિચાર કરીએ પણ એક જ ચપ્પલ ઘડીએ ઘડીએ મારે એને કાઢી મૂકે તોય કે જે સમજુ ભક્ત હોય તો એ ત્યાંથી ખસે નહીં. અને 5 મિનિટમાં 5 મારે ને તો સહન કરી લેવાય. પણ 5 મહિનામાં 5 મારે ને તો પછી અંદર બહુ અઘરું છે. અંદર જે ચાલે ને અંદર બધું તો કે આ તો સમજતા જ નથી, આ તો એટલું બધું ને વાત વચનામૃતની કરે અને આને પછી વિવેક તો છે નહીં, આપણને વર્તવાનું કહે છે ને તો વર્તતા નથી. બધું એવું બધું ગુણાતીત જ્ઞાન ને પેલા અર્જુનને જે ગુણાતીત જ્ઞાન થયું એવું બધું ગુણાતીત જ્ઞાન આપણને થાય. આમ શ્રી કૃષ્ણ પરમાત્માની સામે અર્જુનજી એવું બોલ્યા કે કેવી દલીલો કરી એમ. અને સ્વામીજી એકેય દલીલ અર્થ વગરની નથી, બધી દલીલો સ્વામીજી મહત્વની હતી અને એ જ આગળ શાસ્ત્રમાં પ્રતિપાદન કરેલી છે. અર્જુનજીની કોઈ દલીલ એવી તો હતી નહીં કે જે પણ જે એવું બોલી શકે ને કે સર્વધર્મ પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. હા, શ્રી કૃષ્ણ પરમાત્મા જ એવું કહી શકે કે છે ને તું હમણાં બધી નાસીપાસ થયેલી વાતો ના કરીશ. દલીલો સાચી હતી ને છતાં પણ કહી શકે એવા એક પુરુષ હતા એટલે બોલ્યા. તો સભા ભરવાનો જે મૂળ હેતુ છે ને ભગવાનની કથા વાર્તા સાંભળવાનો છે. ભગવાનમાં પ્રીતિ થવા માટે જેને નિશ્ચય છે, ભગવાન સ્વામિનારાયણે શું કહ્યું છે એને કે જેને નિશ્ચય છે. આપણને જો પહેલા જ એવો પ્રશ્ન હોય હૈયાની અંદર કે ભગવાન સ્વામિનારાયણ ભગવાન છે, એવો જ જો પ્રશ્ન હોય તો આપણે કેવી રીતે પ્રીતિ કરી શકીએ? તો ભગવાન સ્વામિનારાયણ કહ્યું કે જેને એનો નિશ્ચય છે કે ભગવાન સ્વામિનારાયણ જ ભગવાન છે, એવો જેને નિશ્ચય છે એના મુખ થકી કથા વાર્તા છે. કારણ કે ભગવાને એની અંદર આગળ તો શું કહ્યું છે રૂપેશ કે ભગવાન વચ્ચે જ ભગવાનનો નિશ્ચય થાય છે. તમે આમ જુઓ ને તો તમને એક વસ્તુ એ થશે, આગથી જ આગ પ્રગટે. પાણીમાં બી આગ લાગે ને સ્વામીજી, તે આગથી જ લાગે. આગ વગર તમે આગ પ્રગટાઈ શકો નહીં. તો ભગવાન વાત શું કરે છે કે ભગવાન વચ્ચે જ ભગવાનનો નિશ્ચય થાય છે, એના વગર ભગવાનનો નિશ્ચય થતો નથી. પછી ભગવાને શું કહ્યું? જો હવે શ્રીજી મહારાજ સહેજ કરુણા નિદાન થાય છે ને એટલા માટે વાત શું કરે છે
કે જે મારા સત્સંગીના ગોળાનું પાણી પીશે ને એનું કલ્યાણ થશે. તો આપણને સત્સંગ થયો તે વખતે શું થયું, આપણે કોક સત્સંગીના મુખ થકી કથા વાર્તા સાંભળી છે, હે ને? સચિને કથા વાર્તા કરી હશે એટલે પછી આપણને જગતમાં કેવું છે, હું આ વાત કાયમ કહું છું કે સગપણ નક્કી થવાનું હોય એટલે દીકરો પેલા દીકરીના ત્યાં જોવા જાય, પછી સગપણ એ બે જણ એકબીજાનું મોઢું જુએ, પછી પૂછે કે કેટલું ભણેલા છો. હવે એ કદાચ પ્રશ્ન તો ત્રીજો હશે, બીજો પ્રશ્ન તો શું હોય, કેટલું કમાવ છો. પછી પેલો ત્રીજો પૂછે કે ભાઈ ક્યાં જોબ કરો છો. હવે તો જગતમાં એવું થઈ ગયું છે કે ગમે તે રીતે લાવો પણ પૈસા લાવો. એટલે હવે કોઈ લગભગ ત્રીજો પ્રશ્ન થઈ ગયો હશે. તો પછી પણ શ્રીજી મહારાજની બાબતમાં કેવું છે કે શ્રીજી મહારાજ પેલું દર્શન થાય ને પછી નક્કી કરે કે હા હવે પરણવાનું છે. જગતમાં એવું છે, પણ ભગવાનમાં વસ્તુ આખી અલગ છે કે પહેલાં આપણે ભગવાનના ગુણ સાંભળીએ છીએ. તમે જુઓ જેટલી જગ્યાએ તમે તીર્થમાં દર્શન કરવા જવાની તમને જ્યારે વાત આવે તો લોકો કે હા જગન્નાથપુરી ને બહુ સુંદર, અને ત્યાં રથયાત્રા નીકળે તો બ્રહ્મોત્સવ તિરુપતિ બાલાજીનો, ઓહો, અને તિરુપતિ બાલાજીના લાડુ તો ઓહો. એ બધું ધીરે ધીરે તમે સાંભળો એટલે પછી તમારા હવે આ યુટ્યુબના જમાનાની અંદર બધા તીર્થોમાં આટલી ભીડ થાય છે શું કરવા, કારણ કે યુટ્યુબ ગુરુ થયા છે. એટલે જોઈને અમે કેદાર ગયા તો એટલી બધી ભીડ. એ ભીડ શાને લઈને છે કે પેલું સ્ક્રોલ કરે અને એટલે એ રીતે થાય. એટલે ભગવાનનો મહિમા પહેલાં કાનથી સાંભળ્યો હોય પછી દર્શનની તાલાવેલી લાગે. તો આપણે સભામાં સ્વામીજી જવાનું છે. એના પાછળના મુખ્ય કારણમાં આપણે વાત કરી રહ્યા છીએ કે મહિમા હોય તો ભજન થાય, તો ભક્તિ થાય, એના વગર ભક્તિ થાય નહીં. શ્રીજી મહારાજ વાત કેટલા બધા આપણને આમ તપ લાગે ને એવા બધા નિયમો કહ્યા છે. તપ કરવું પડે એવા બધા નિયમો. શિક્ષાપત્રી એક હરિભગતે મેં આપી, મેં એને ઓનલાઈન આપી, અહીં હતો નહીં, એ એબ્રોડ હતો, એટલે મેં એને શિક્ષાપત્રી બધું વાંચ તે વાંચી 50 શ્લોક વાંચ્યા હશે ને મને કે સ્વામી આટલી બધી કઠણ તે કે પડાતી હશે તમે, મેં તો પછી નહીં વાંચી. મેં ક્યાં બધું હિંમત રાખ, ધીરે ધીરે વાંચ, અને બધું ન પડાય તો એ કંઈ ટેન્શન ના કરીશ. તો કે એવું પાછું ચાલે કે બધું તું વાંચ. ભગવાન સ્વામીને આજ્ઞા કરી છે કે રોજ 5 શ્લોક શિક્ષાપત્રીના વાંચવાના. પછી ધીરે ધીરે એ વાંચન, એટલે હવે એમના જીવનમાં બધો ફરક આવી ગયો. ભગવાનનું વચન છે ને એ ખૂબ બળવાળું છે. આપણને કોઈ ગાળ આપે છે તો સ્વામીજી આપણને કેવી વાગે છે, 60% આમ 2 મિનિટમાં, 2 મિનિટ બી વધારે કહું છું, આમ 60% રિસ્પોન્સ આવે છે કે નહીં. આમ તરત જ આપણને કોઈ ગાળ દે ને આપણા આખા શરીરની અંદર બોલો મગજથી. અને મરાઠીમાં તો એક કહેવત છે કે તળપાયાची આગ ડોક્યાत गेली. આમ 1 સેકન્ડની અંદર આપણે આમ ભડકી જઈએ. એ જો ગાળમાં સામર્થ્ય હોય તો ભગવાનનું જે વચન છે એમાં તો કેવું સામર્થ્ય હોય. એ ભગવાનનું વચન સાંભળે કરીને આપણા જીવનની અંદર જે ઉત્પાદ આપણને લાગે. હમણાં કાલે પેલું દશામાં આવ્યા છે તે એટલું બધું ડીજે પેલું ચાલે, તે ડીજે પાસેથી પસાર થઈએ તો અહીં તક એ ઇફેક્ટ થાય, ડીજેની છાતી ઉપર ઇફેક્ટ થાય. વગાડનારો તો પાછળ બેઠો હોય, એને કશું ના થાય. જે બધું થતો હોય આનંદ એ આગળ નાચતા હોય એને થાય, અને 20-30 વર્ષવાળાને કશું ના થાય. પણ જે 50 વાળા હોય, પેસમેકર મૂક્યું હોય, ટેન્ટ મૂક્યું હોય, કઈ ગયા. હા, એ બધાને તો જે લોકોને હાર્ટ પ્રોબ્લેમ હોય એ લોકોને તો કેવું હોય એનું એ આવે. સ્વામીજી કહેવા હું એ માગું છું
કે ભગવાન અને સંતના વચને કરીને આપણને એક નિશ્ચય થાય છે. અને એ નિશ્ચય કેમ થાય છે કે આપણને મહાત્મ્ય ખબર પડે છે. સર્વેશ્વર ઘનશ્યામમાં સર્વેશ્વર બોલવું એ સહેલી વાત નથી. સર્વેશ્વરનો મૂળ અર્થ જ એવું છે. હું જ્યારે પણ મને હરિકૃષ્ણ મહારાજની કૃપાથી મને બાઇબલ વાંચવાનો યોગ થયો. મેં કુરાન શરીફ વાંચ્યું. તો કુરાન શરીફનો તો પહેલો જ જે શબ્દ છે એ એવો છે કે અલ્લાહુ અકબર. अल्लाहू अकबर एवो नहीं, पर मैं उस खुदा के नाम से शुरू करता हूँ, बिस्मिल्लाह. तो આપણે બીજી બધી વાતોમાં નથી પડવું, પણ ભગવાનના નામમાં રસ છે અને એ રસ આપણને આવતો નથી. લોકોને આમ તમે દર્શન કરવા પાણીપુરીની લારી ઉપર જ્યારે બધા પાણીપુરી જમતા હોય તો દર્શન કરવા રસ એટલે શું? કાલે હું અમદાવાદ ગયો હતો તો આમ સ્વામીજી કારમાં બેઠો આમ જતી હતી. મારી કાર થોડી ધીમી પડી એટલે ત્યાં લખેલું કે રસ ઝરતી જલેબી. ખ્યાલ આવે છે તમને? આ જગતના બધા પદાર્થોની અંદર આટલો બધો આનંદ છે, તો શ્રીજી મહારાજના મૂર્તિમાં પણ આપણને કદી ખબર નથી પડતી. મીઠાઈની 2 દુકાન હોય, એક દુકાન ઉપર માખો બણબણતી હોય. કોણ આજે મને વાત કરું? માખો બણબણતી હતી. આપણા કોઈ છોકરામાંથી જ મને કોઈ વાત કરતું હતું. હા, સમગ્ર ભાઈ વાત કરતો હતો. સાહેબ બરોબર, તમે હતા ને એ પ્રસંગમાં. તો માખો બણબણતી હતી. તો કે સ્વામી મેં તો છે ને પછી મીઠાઈ ના ખાધી. તો મારા બા દાદા મને પરાણે ખવડાવતા પણ મેં ના ખાધી. અને એને જ તમે જગદીશ, ભૂમિયા, પછી સુખડિયા, બોલો 2-3 નામ મને તો, વૈલાલભાઈ, હા, એવી દુકાને જાઉં ને તો 10 મિનિટ તો પહેલા એના શોકેશમાં આમ જુએ કે હા, કારણ કે લેવાની શક્તિ માંડ 500 ગ્રામ 1 કિલોની હોય અને પછી નક્કી કરવાનું હોય કે શું. તો પણ પછી એ લે ને તો એવો મહિમાથી જમે. પછી કારણ કે પેલા એ લખ્યું હોય ને કે શુદ્ધ ઘીની મીઠાઈ, શુદ્ધ માવાની મીઠાઈ, ગાયના દૂધથી બનેલી. એટલે એને જમતા પણ એટલો બધો આનંદ આવે ને શરીરમાં અંદર. અહીંથી ઉતર્યા પછી સ્વામીજી કોઈ કશું ખબર પડતી નથી. જે લોકોને પડે છે એ ગુણાતીત છે. અહીંથી ઉતર્યા પછી જેને ખબર પડે ને એ બધા ગુણાતીત કહેવાય. હું તમને ખરેખર કહું, કારણ કે એ લોકો વિચારે છે કે આનું લોહી થાય છે, ઢીકણું થાય છે, ફલાણું થાય છે, આનો વિચાર થાય છે, આનું મન થાય છે, આની બધું હે ને આત્મા ઉપર અસર કરે છે. એ બધું જે વિચારવાવાળા છે અહીંથી, એટલે પહેલાં નાખતા પહેલાં જ વિચારે કે અંદર શું નાખવાનું. તો સ્વામીજી અમે કંઈ ગયા હતા એબ્રોડ, તે બધું જીવતું હલતું જ મૂકેલું. હો કે આમ તમે આંગળી મૂકો કે હા એટલે તરત તમને ફ્રાય કરીને આપે તમને. શું તો બધા કે લાવો ટ્રાય કરીએ, લે. તમને ખ્યાલ આવે છે હું શું કહું છું? સમજી જવાનું તમારે. તો લોકો એવો બી ટ્રાય કરતા હોય છે. અને અમુક જગ્યાએ સ્વામીજી સિંગાણા કેવી રીતે ખાવા ને એ શીખવાડેલું છે. આપણા શાસ્ત્રમાં લખેલું છે દહીં, મૂળી અને મોગરો બપોર પછી નહીં. જે સવારે જમાય એ બપોર પછી ન જમાય, એવું વિધાન છે. તો જે જમનારા છે એ લોકોને તો સ્વામીજી બરોબર એ વસ્તુનો ખ્યાલ છે કે ઉપર નથી તો જય સ્વામિનારાયણ, એનો તો કંઈ પ્રશ્ન આવતો નથી. પણ મૂળ સિદ્ધાંતિક વાત એ છે કે સ્વામીજી જેને નિશ્ચય થયો, એ નિશ્ચય શાના વતે થાય છે? તો મહાત્મય વતે નિશ્ચય થાય છે. એ મહાત્મય કોના વતે થાય છે? તો પુસ્તકો વાંચીને થાય છે. આપણે બધા વાંચતા જ હોય ને ઘણા બધા. હું એક હરિભગતને ત્યાં જાઉં, મારે કોઈક દિવસ મહિને એકાદ વખત જવાનું થાય. એટલે સડનલી ગયા હોય ને તો એ ઘરે એ સ્વામીજી સાંજ હોય, બપોર હોય, ગમે ત્યારે હું ત્યાં જાઉં
એટલે એમની ઘરે સરસ મોટું ટીવી છે આવું, તો ત્યાં જાઉં એટલે એમના ટીવી ઉપર સંતોની કથા જ ચાલતી હોય. શું વાત કરી રહ્યો છું તમે સમજો. હા, હું તમને પ્રત્યક્ષ અને પ્રગટની વાત કરી રહ્યો છું. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં કેટલી પરાવાની, કેટલી બધી જબરજસ્ત મસ્ત, એટલું બધું સુંદર સહજ આપણને કહી આપ્યું છે કે શાસ્ત્ર જે છે એ પણ સત્પુરુષ જ્યારે પ્રગટ થઈ આવે ને તેના મુખ થકી જ આપણને સમજણ પડે છે. તો એટલે હવે તમે એવું નહીં કરતા કે હવે શાસ્ત્ર નહીં વાંચવાનું, એવું નહીં કરતા કે હવે ગીતાજીને હવે તો બોલે આ સંતો કથા વાર્તા કરે તો જ ગીતા, એવું નથી કહી રહ્યો. પણ આપણા જે સંશયો છે એ કોણ ટાળી શકે છે? જે સંત છે એ ટાળી શકે છે. કથા વાર્તા પેલી ચાલતી જ હોય, બધું સરસ જ હોય, પણ સ્વામીજી એ કથા વાર્તા સાંભળ્યા પછી બી જ્યારે હું એ હૈયું જોઉં છું ને, તો એ હૈયું ઊણુંનું ઊણું જ છે. તો સંત બી પરોક્ષ જો થઈ જાય છે ને, તો ઘણી બધી વખત આપણને જે સુખ આવવું જોઈએ એ આવતું નથી. અને હવે તો ઇન્ટરનેટ એટલું બધું સ્વામીજી એ કર્યું, કર લો દુનિયા મુઠ્ઠી મેં. સારું છે, બેગના ધક્કા ખાવા કરતાં ઓનલાઈન બધું થઈ જાય એ સારી વાત છે, એટલે એનો એ નથી. પણ પછી ઓનલાઈન કથા સાંભળીએ છીએ એટલે શ્રીજી મહારાજ પાસે ને સંતો પાસે જવું જ નહીં, એ તો થોડુંક દુઃખદ વાત છે. તો જ્યારે આપણે નિશ્ચય પાકો કરવો હોય તો સ્વામીજી મહાત્મ્ય સાંભળવું પડે. અને મહાત્મ્ય સાંભળવું હોય તો જેને નિશ્ચય થયો છે એમની પાસે બેસીને જ્યારે આપણે કથા વાર્તા સાંભળીએ તો આપણા હૈયામાં પહેલી તો ટાળક થાય. હું તમને એવું કહું છું કે તમે સોનું લેવા જાઓ તો તમે નક્કી કરો કે કઈ દુકાનમાંથી લેવાનું છે. પૈસા તમારી પાસે લાખ રૂપિયા પડ્યા છે, 1 તોલું સોનું લેવાનું છે, તો પછી ગમે ત્યાંથી લો, શું ફરક પડે છે? પણ તમે નિશ્ચય કરો છો ને કે ભાઈ આ જ દુકાનમાંથી લેવાનું, કેમ કે ગેરેન્ટેડ આ ચોખ્ખું સોનું આપશે. તો જ્યારે તમે એવા સંત પાસે બેસી અને ભગવાનની કથા વાર્તા તમે સાંભળો એટલે પેલા હૈયામાં શેડો આવે કે સાચું સોનું મળ્યું, સાચી વાત થઈ. જો અવળી વાત થાય તો આપણને લઈ નીકળીએ, સરસ પેલો આપણને સોનું આપી દે, બિલ બની જાય, અને બીજા સોનીની પાસે જઈએ એટલે કે આમાં તો 70% જ છે, 30% તો ગાલમેલ છે. તો શું થાય? આપણે સુખ હોય રે જતું રહે કે અરે બાપરે છેતરાયા. તો એ સંત પાસે બેસીને આપણે કથા વાર્તા સમજી સાંભળવાની છે. એટલે આપણા હૈયામાં જે શેડો આવે છે એ શાના સુખ લાગે છે ને, એ સત્પુરુષના મુખ થકી આપણે જ્યારે કથા વાર્તા સાંભળીએ છીએ એનો આવે છે. અને પછી ધીરે ધીરે નિરંતર આ સભાનો આપણે કાર્યક્રમ કેમ રાખ્યો? ચાતુર્માસમાં આપણે બધા પારાયણ કરતા જ હોઈશું, નિયમિત પારાયણ કરતા હોઈશું, ઘરે કથા વાર્તા સાંભળતા હોઈશું. ઘણા બધા એમની ત્યાં હું ગયો તો એ લોકો ખૂબ સુંદર વાંચન કર્યું. ભગવાન સ્વામિનારાયણ આપણને શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે 8 નિયમોમાં આજ્ઞા છે કે વાંચન કરવું તો કરાવવું, તો બધા હરિભક્તો કરતા જ હશે. પણ આ સભા રાખ્યા પાછળનું કારણ એ છે કે આપણને જે ભગવાનના ભક્તો છે, સંતો છે, એમના મુખ થકી જો આપણને કથા વાર્તા સાંભળવાની મળે ને, તો તમને ખબર છે કે અમુક રોગ થાય, સમજો કે તાવ આવ્યો, ડોલો આપણે ડોલોની વાત કરીએ. ડોલો હોય તો કે દિવસમાં કેટલી લેવાની? તો કે એક સવારે લેવાની ને એક સાંજે લેવાની, એટલે તાવ આવે નહીં, પછી ધીરે ધીરે નીકળી જાય. પેરાસિટામોલની વાત પીસી. પણ ઘણી દવા એવી આવે છે ને, જેને કોકને સ્કિનનો પ્રોબ્લેમ થયો હોય, કોકને થોડું મગજનો એવો પ્રોબ્લેમ થયો, તો એ દવાઓ એવી આવે છે કે અઠવાડિયામાં એક જ ગોળી લેવાની. ખબર છે કોઈને આવું હોય છે? એવી ગોળીઓ એવી આવે છે કે જે અઠવાડિયામાં એક લેવાની. તો એ ગોળીથી સ્વામીજી ફરક પડે. આ સભા છે ને એ એવી ગોળી છે. આમ આપણે જાતે જે સત્સંગ કરવાનો
એ પેરાસિટામોલની જેવું છે કે સવારે પૂજા કરવાની, ભગવાન સ્વામી શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી કે સાંજે નારાયણ મંદિરે જઈ અને ધૂન કરવી, આ બધી PCM છે. જાતે કરવી એ બધી PCM છે. અને સાધુ પાસે જઈને આ તે અઠવાડિક સભા છે એ અઠવાડિક ગોળી છે. એટલે એનો ડોઝ આપણે વધાર્યો છે કે ચાતુર્માસમાં આપણે એ કરીએ તો આપણને વધારે સુખ આવે. અને સ્વામીજી સુખ આવે શું થાય? સભા ભરીશું એટલે એક ફ્રીજ છે એના 2 ફ્રીજ થશે, એક ગાડી છે એની 2 ગાડી થશે, એક ઘર છે એના 2, એ બધી સાઈડ ઇફેક્ટ છે. મૂળ એ છે કે અંતરની અંદર ભગવાનનો નિશ્ચય પરિપક્વ થઈ અને આપણે કોઈ રીતે ભગવાનમાંથી આપણો નિશ્ચય હટે જ નહીં એવી જે પરિપક્વતા આવે એના માટે આપણે સભા કરવાની છે. તો શ્રીજી મહારાજ અને સંતોને આપણે એવી પ્રાર્થના કરી કે હે ગુણાતીત સંતો, અમને શ્રીજી મહારાજની અંદર અવિચલ નિશ્ચય થાય, નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય તવ ઘનશ્યામ એ આપણને થાય. અને આપણે સર્વે પ્રકારે સ્વામીજી, હું તમને એવું કહું છું કે આપણે એવા હોશિયાર થઈએ કે અહીંનું પણ કરીએ અને ઠેઠનું પણ કરીએ, લોકનું પણ કરીએ અને પરલોકનું પણ કરીએ. એવું આપણને શ્રીજી મહારાજ સામર્થ્ય આપે, આપણામાં નિશ્ચયનું બળ પૂરે એવી પ્રાર્થના છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિ પ્રસાદ સ્વામી મહારાજની જય. જય